નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું દૂધીના ઢોકળા। તો ચાલો આપણે બનાવવાની રીત જોઈ લઈએ। તેના માટે મેં દૂધી આવી રીતે ખમણીને લીધી છે। તેના બી મેં કાઢી લીધા હતા। હવે આવા એક રૂમાલમાં લઈ અને આપણે તેનું પાણી બધું નીચોવી નાખવાનું છે। એટલે આવી રીતે રૂમાલમાં પેક કરી અને આવી રીતે નાની પોટલી વાળી અને દૂધીમાં જે કંઈ પાણી રહેલું હોય તે પાણી બધું આપણે બહાર કાઢી નાખવાનું છે। હવે પછી આપણે સામગ્રી લઈ લઈએ। તો તેના માટે આપણે પહેલાં તો દૂધી જે લીધી છે તે જ આપણે ખમણીને રસ કાઢેલો છે તે જ લીધી। એ 2 દૂધી મેં લીધી છે, તમે તમારા પ્રમાણે લઈ શકો। ઘઉંનો લોટ, ચણાનો લોટ, બાજરાનો લોટ, ધાણા, કાળા તલ, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, ખાંડ અને લીંબુ સ્વાદ અનુસાર। હવે આપણે આ ખમણેલી દૂધીમાંથી જે આપણે પાણી કાઢી લીધું છે, હવે તેમાં આપણે ચણાનો લોટ જરૂર મુજબ નાખશું। તમારે જોઈતા પ્રમાણમાં જ લેવાનું છે, વધારે નથી લેવાનો। પછી હવે આપણે તેમાં ઘઉંનો લોટ પણ આપણે જોઈતા પ્રમાણે જ લેવાનો છે, કેમ કે લોટ વધી જશે તો આપણા ઢોકળા સારા નહીં બને। પછી આપણે બાજરાનો લોટ લીધો છે। બાજરાનો લોટ આપણે થોડોક વધુ નાખવાનો છે, કારણ કે તેનાથી આપણા ઢોકળા છૂટા રહેશે। હવે આપણે દૂધી અને આ ત્રણેય લોટને મિક્સ કરી લેવાનું છે। આવી રીતે હાથ વડે જુઓ છો કેટલી સરસ રીતે આપણું દૂધી અને લોટ ત્રણેય મિક્સ થઈ ગયા છે। પછી આપણે લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નાખવાનું છે। આવી રીતે તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો। બાળકોને ખાવાનું હોય તો મીડિયમ નાખી શકો છો। હળદર પણ આપણે જોઈતા પ્રમાણે જ લેવાની છે। જો તમને વધારે પીળાશ કરવા હોય તો તમે વધારે પણ કરી શકો। સ્વાદ અનુસાર મીઠું પણ આપણે સ્વાદ અનુસાર લેવાનું છે, જોઈતા પ્રમાણમાં। મીઠું નાખ્યા પછી હવે ગરમ મસાલાનો પણ એક નાની ચમચી મેં નાખી છે, તમે વધઘટ કરી શકો છો। ખાંડ થોડી, કારણ કે આપણે અંદરથી પણ ઢોકળા ખાટા મીઠા લાગે એટલે આપણે ખાંડ નાખીએ છીએ, તમે અવોઈડ પણ કરી શકો। લીંબુ હું 1 ફાડું નાખી છું, તમે વધારે પણ નાખી શકો છો। અને પછી આપણે ધાણા નાખી દઈશું। આવી રીતે કટિંગ કરી અને આપણે ધાણા નાખી દેવાના છે, કારણ કે તેનો સ્વાદ સરસ આવે છે। અને હવે આવી રીતે આપણે બધા મસાલાને મિક્સ કરી લેવાનો છે। આવી રીતે આપણે મિક્સ કરવાનું છે, જેથી સરસ રીતે આપણા દૂધીની સાથે બધા જ મસાલા મિક્સ થઈ જાય। અને જુઓ છો આવી રીતે આપણે પહેલાં મિક્સ કરવાનું છે, પછી જ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે। હવે આપણે એમાં કાળા તલ છે તે નાખી દેવાના છે। તમે એમાં સફેદ તલ પણ નાખી શકો અથવા તમે અવોઈડ પણ કરી શકો, પણ સ્વાદમાં સારા લાગે છે। અને હવે આપણે થોડું પાણી ઉમેરી અને એક કડક લોટ બનાવવાનો છે, કારણ કે દૂધીના કારણે લોટ તો આપણો ઢીલો થઈ જ જશે, પણ આવી રીતે આપણા લોટમાં થોડુંક પાણી આપણે ઉમેરતા જઈ અને આવી રીતે લોટ બાંધવાનો છે, જેથી સરસ રીતે આપણો લોટ બનીને તેની ઢોકળાની શેપ આપી શકીએ। એટલો નરમ આપણે કરવાનો છે, વધારે નરમ આપણે લોટ નથી કરવાનો, નહીંતર તમારા ઢોકળા તમે સરખા નહીં બનાવી શકો। એટલે આવી રીતે આપણે લોટ ટાઈટ જ રાખવાનો છે, જેથી તે થોડોક સમય રહેશે ત્યાં ઢીલો થઈ જ જશે। એટલે થોડું પાણી ઉમેરવાનું, વધારે ઉમેરવાનું નથી, નહીંતર ઢીલું થઈ જશે તો તમારે વધારે લોટ એડ કરવો પડશે, તો સ્વાદ આપણો બગડી શકે। એટલે આપણે આવી રીતે તેને ટાઈટ લોટ બાંધવાનો છે। જુઓ છો કેટલો ટાઈટ આવી રીતે આપણે ટાઈટથી તેને લોટ બાંધવાનો છે, કેમ કે દૂધીનું પાણી હજી તેમાં થોડું ઘણું તો રહ્યું જ હોય।
એટલે તે આપોઆપ જ ઢીલું થઈ જશે. જુઓ છો મારો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેની માથે હું થોડુંક તેલ ઉમેરી અને પાછું સરસ રીતે તેને આવી રીતે આપણે કરી લેશું. જુઓ છો આપણો લોટ દૂધીના પાણીના હિસાબે ઢીલો થવા માંડ્યો છે. આવી રીતે આપણે લોટ કરી અને આપણે તેને તેલ આવી જારી છે મેં હોલવાળી લીધી જ, અને હાથ તેલવાળા આપણે આવી રીતે કરી અને પછી આપણે આ લોટથી આ જાળીમાં પણ આપણે થોડુંક તેલ ચોંટાડી દઈએ, કારણ કે તેમાં ચોંટે નહીં તેની ખાસ ધ્યાન રાખવી. હવે પછી આપણે આમાંથી થોડોક લોટ લઈ અને આપણે તેને ઢોકળાનો શેપ આપવાનો છે. જુઓ છો આવી રીતે તમે તમારા ઓલા અનુસાર આવી રીતે કરી અને આવી રીતે રોલ બનાવી લેવાના છે ઢોકળાના આવી રીતે. અને તેને પછી આપણે આવી રીતે સરસ રીતે સરખો શેપ આપી અને આપણે તે હોલવાળી જાળી લીધી છે તેમાં આપણે સરખી રીતે મૂકવી દેવાના છે. જો તમને આ દૂધીના ઢોકળા ખાવા ઈચ્છતા હોય તો તમે જરૂર ઘરેથી ટ્રાય કરો, અને તે ઝડપથી બની જાય છે અને નાના બાળકોને પણ બહુ સરસ લાગે છે નાસ્તામાં અથવા તો ખાવામાં. આવી રીતે આપણે તેને રોલ બનાવી લેવાના છે. જુઓ છો આપણો લોટ પણ હવે થોડોક ઢીલો થઈ ગયો છે. જુઓ છો આવી રીતે આપણે તે રોલ તૈયાર કરી લીધા છે. પછી મેં દેશી ચૂલા ઉપર પાણી ગરમ મૂક્યું છે. જુઓ છો મારું પાણી ગરમ થઈ ગયું છે થોડું થોડું. હવે તેમાં આપણે જે આ બનાવેલા છે ઢોકળા તે આપણે મૂકી દેવાના છે, અને પછી આપણે તેમાં ઢાંકી દેવાનું છે, જેથી તેની વરાળ બહાર ન નીકળે અને આપણા ઢોકળા બફાઈને તૈયાર થાય. એટલે આવી રીતે જુઓ છો હવે આપણે એને ઢાંકી દેવાનું છે. અને જુઓ છો હવે મારા ઢોકળા પાકીને તૈયાર થઈ ગયા છે. જુઓ છો થોડીક સાંજ પડી ગઈ છે એટલે થોડોક કલર તમને ફેર લાગશે, પણ આપણે જુઓ છો આપણે આવી રીતે બાકસની સળી લઈ અને વચ્ચોવચ્ચ આપણે સળી ખૂતાડવાની છે અને ખબર પડી જશે કે પાક્યા છે કે નથી. હવે તેનો આપણે વઘાર કરી લઈએ. એક તો પહેલાંમાં આપણે જોઈતા પ્રમાણમાં તેલ લેવાનું છે. તેલ આપણે ગરમ થવા દેવાનું છે. પછી તેલમાં આપણે મસાલા નાખવાના છે. હું મારી વાનગી બધી દેશી ચૂલા ઉપર જ બનાવું છું. રાઈ જીરું 1 નાની ચમચી રાઈ અને જીરું બરાબર ફૂટી જાય પછી આપણે બીજો મસાલો નાખવાનો છે. જુઓ છો હવે મીઠા લીમડા નાખ્યા પછી સફેદ તલને પણ આપણે સારી રીતે ફૂટી જવા દેવાના છે, જેથી આપણો સ્વાદ સરસ આવે ઢોકળાનો. અને પછી જે આપણે ઢોકળાનું કટિંગ કરેલું છે તે એમાં ઉમેરવાનું છે. જુઓ છો મેં આવી રીતે નાના પીસમાં કટિંગ કરેલું છે. પછી આવી રીતે સાણચી લઈને આપણે આવી રીતે હલાવવાનું છે. આમાં આપણે કોઈ ચમચો કે તવીથો નથી લેવાનો, કારણ કે જો ચમચો ને તવીથો લેશો તો આપણા ઢોકળા ભાંગી જશે. પછી સ્વાદ અનુસાર આપણે ખાંડ નાખી દેવાની છે, અને ઉપરથી આપણે ધાણા થોડાક નાખીશું, જેથી આપણા ઢોકળા દેખાવે પણ સારા લાગે અને ખાવામાં પણ સારા લાગે. આવી રીતે આપણે ધીમે આંચે જ તેને પકવતા જાય અને ઘડીક હલાવતું રહેવાનું છે. તો તૈયાર છે આપણા દૂધીના ઢોકળા. જુઓ છો જ્યાં સુધી જો તમે મારા વિડીયોમાં નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી હું તમારા માટે નવી વાનગીની રેસીપી દરરોજ લઈને આવું. તો દૂધીના ઢોકળા બનીને આપણા તૈયાર છે. અને હા, ઘરે કોણે આ દૂધીના ઢોકળાની રેસીપી બનાવી છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો. મારો પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ.